તે હંમેશા અમને સૌને માર્ગદર્શન આપતા રહેતા હતા અને એ નમ્ર ભાવે આ બાબત યુવાનો સાથે હોય, નાના કાર્યકર્તાઓ સાથે હોય, એ હંમેશા જોડાયેલા રહેતા હતા અને જે ઉમદા પ્રણાલીઓ હતી કેવી રીતે જાળવી રાખવી વિધાનસભાઓની અંદર, એ બાબતે પણ માધવસિંહભાઈનું અમને હંમેશા માર્ગદર્શન મળતું રહેતું હતું. મેં વ્યક્તિગત રીતે પણ એક મારા નમ્ર અને વડીલ માર્ગદર્શક બન્યા છે. આભાર અર્જુનભાઈ, અમારી સાથે જોડાઈને આપની યાદોને તમે રજૂ કરી. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના નેતા કે જેઓ પણ કહી રહ્યા છે કે એક યુગનો અંત આવ્યો છે. કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ રહ્યા છે તેમના માટે માર્ગદર્શક જે રહ્યા છે કે જેમને જોઈને, જેમને સાંભળીને લોકો શીખ્યા છે, એ માધવસિંહજી હવે રહ્યા નથી. ગુજરાતમાં મધ્યાહન યોજનાની વાત હોય, શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની વાત હોય કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત હોય, આ તમામ બાબતોમાં જેમણે ખૂબ મોખરે રહીને કામ કર્યું છે તેવા માધવસિંહજી કે જેઓ ગુજરાતના 4 વખત મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, જેમના નામનો પ્રસ્તાવ ખુદ ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો, તે માધવસિંહજી હવે રહ્યા નથી. જેઓ વિદેશ મંત્રી ભારતના રહી ચૂક્યા છે, જેઓ પ્લાનિંગ કમિશનમાં રહી ચૂક્યા છે અને તેમના નામનો, તેમના કામનો, તેમના હોવાપણાનો દબદબો ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોંગ્રેસ પાર્ટીમાં નેશનલ લેવલે વર્તાતો હતો, તે માધવસિંહજીના અવસાનની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કે જેઓ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોંગ્રેસની આગેવાનીમાં સૌથી વધુ બેઠકો તેઓએ કોંગ્રેસે માધવસિંહજીની આગેવાનીમાં જીતી છે. 149 જેટલી બેઠકો અંકે કરવામાં તેઓને સફળતા મળી હતી. 4 વખત તેઓ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. સાહિત્ય ક્ષેત્રે પણ જેઓની અઢળક રુચિ રહી છે, જેઓ દેશ વિદેશમાં ફરવામાં, લોકોને મળવામાં હંમેશા રાજી રહેતા, તેવા માધવસિંહજી કે જેમણે ગત મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાની જાણકારી 30 જુલાઈ 1927ના તેઓનો જન્મ થયો અને આણંદ અને ખેડા આ બંને જે જિલ્લાઓ રહ્યા છે ત્યાં તેઓનું ખૂબ વધુ પ્રભુત્વ પણ કહી શકાય. એ જિલ્લામાંથી તેઓ આવે છે એટલે આણંદ અને ચરોતર વાસીઓ માટે તો આ એક મોટી ખોટ અત્યારે માધવસિંહજીના નિધનથી વર્તાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ જે અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે એક માર્ગદર્શક માધવસિંહજી રહ્યા છે. તેમના બોલવાથી, તેમના કામ કરવાની રીતથી હંમેશા કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રભાવિત થતા રહ્યા છે. અને વાત જ્યારે માધવસિંહજીની કરી રહ્યા છીએ ત્યારે જે ખામ થિયરી છે એ 4 કમ્યુનિટીને સાથે કરવાનો વિચાર હોય કે તેમના મત છે કે જે આજની તારીખ સુધી કોંગ્રેસની કમિટેડ વોટ બેંક રહી છે, એ તમામને કોંગ્રેસ પાર્ટી સાથે જોડવાનું કામ માધવસિંહજીએ કર્યું કે જેનો લાભ આજ સુધી કોંગ્રેસને મળતો રહ્યો છે. 1977માં તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ તેમના કાર્યકાળ જ્યાં સુધી તેઓનો રહ્યો, લગભગ 4 વખત તેઓ મુખ્યમંત્રી તરીકે રહ્યા. 85માં તેઓ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા અને 89માં તેઓએ ચોથી વાર મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. માધવસિંહજી કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા અને કોંગ્રેસ પાર્ટીએ 2 દિગ્ગજ નેતાઓને છેલ્લા થોડા દિવસોની અંદર ગુમાવ્યા છે, અહેમદ પટેલ, માધવસિંહજી. માધવસિંહજીના પુત્ર ભરતસિંહ સોલંકી કે જેઓ રાજકારણમાં આજે પણ તેમનો દબદબો ધરાવે છે, કોંગ્રેસ પાર્ટીમાં તેમનું ખૂબ મોટું નામ છે અને કોંગ્રેસ પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ અને નેતાઓ રહ્યા છે તેમના માર્ગદર્શક માધવસિંહજી રહ્યા છે. કારણ કે માધવસિંહજીના જ શાસનમાં, તેમની જ આગેવાનીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો ગુજરાતમાં મેળવી હતી અને ઇન્દિરા ગાંધીએ વખતે પ્રસ્તાવ મૂક્યો હતો કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે માધવસિંહજીને તેઓ જોવા માંગે છે. તો આ ખૂબ મહત્વપૂર્ણ બાબત, ખૂબ મહત્વપૂર્ણ કાર્યકાળ તેઓનો રહ્યો. અનેક તેઓએ યોજનાઓ પણ શરૂ કરી હતી અને એ યોજનાઓનો લાભ આજ દિન સુધી ગુજરાતને મળતો રહ્યો છે. પાર્ટી ચોક્કસપણે બદલાયા છે પણ એ વિચારો આજે પણ તેઓના હયાત રહ્યા છે. તેમણે મધ્યાહન ભોજનની વાત હોય, ગામડાઓમાં શિક્ષણ પહોંચાડવાની વાત હોય, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત હોય, ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત હોય,
આ તમામ બાબતો જે તેઓએ કરી છે, તમામ જે યોજનાઓને તેઓએ ગુજરાતની જનતા સમક્ષ રાખી છે, તેને તેઓએ ચોક્કસપણે લોકોએ પણ વધાવી હતી. તુષારભાઈ ચૌધરી આપણી સાથે કોંગ્રેસના નેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તુષારભાઈ, માધવસિંહજીના નિધનના સમાચાર મળી રહ્યા છે, કઈ રીતે યાદ કરો છો આપ તેમને અત્યારે? હું લગભગ 1972માં 7 વર્ષનો હતો ત્યારે પહેલી વાર એમને મળ્યો હતો. એમનું વ્યક્તિત્વ બહુ વિરાટ હતું અને નાના સાથે નાના અને મોટા સાથે મોટા એ પ્રકારના એમનો સ્વભાવ હતો. અને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ઐતિહાસિક કહી શકાય એવા 2 નિર્ણય એમણે લીધા હતા. એક તો મધ્યાહન ભોજન યોજના ચાલુ કરવાનો નિર્ણય, જે એનાથી 25-30 વર્ષ પછી સમગ્ર દેશમાં પણ એ યોજના લાગુ થઈ. એ જ રીતે 1980માં એમણે ડાંગ જિલ્લામાં આદિવાસીઓને જંગલની જમીનના માલિકો સનદ આપીને બનાવ્યા હતા, જે કાયદો લોકસભામાં 2006માં પસાર થયો હતો. એટલે એમની દૂરંદેશી એટલી હતી કે 25-30 વર્ષ પહેલા પણ એમણે જે નિર્ણયો લીધા હતા એનો દેશમાં અમલ 25-30 વર્ષ પછી થયો. એટલે એવા કાર્યકુશળ વહીવટ કરતા હતા અને કોંગ્રેસને માં પણ એમનું ખૂબ મોટું યોગદાન હતું. તુષારભાઈ, જે પ્રકારે તમે પણ કહ્યું કે ખૂબ દૂરંદેશી નેતા હતા અને કોંગ્રેસ પાર્ટીમાં તેમનું ખૂબ દબદબો પણ રહ્યો, પછી રાજ્ય કક્ષા હોય કે રાષ્ટ્રીય કક્ષા, કોંગ્રેસ પાર્ટીને કેટલી મોટી ખોટ આપ ગણો છો ત્યારે? કોંગ્રેસ પાર્ટી માટે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનું નિધન અને ત્યારબાદ શ્રી માધવસિંહભાઈ સોલંકીના જવાથી જે વડીલોની જે ઓથ છાંયો મળતો હતો, એ વડીલો કોંગ્રેસ પાર્ટીમાંથી વિદાય લેવા માંડ્યા છે, ત્યારે માર્ગદર્શક તરીકે અમારી પાસે કોઈ વ્યક્તિ રહ્યું નથી કે અમને કઈ દિશામાં જવું એ સૂચન કરી શકે. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ, આપે આપના જે વિચાર છે, આપની લાગણી છે તે રજૂ કરી. તુષાર ચૌધરી, કોંગ્રેસના નેતા કે જેઓએ કહ્યું કે પથદર્શક તેઓએ ગુમાવ્યા છે. નિર્મલ દવે મારા સંવાદદાતા ફોન લાઈન પર અત્યારે જોડાયેલા છે. નિર્મલ, ગુજરાતના મુખ્યપ્રધાન 4 વખત જેઓ રહ્યા, જેમની દૂરંદેશી આજની તારીખ સુધી નેતાઓ એ દૂરંદેશી પણાને અત્યારે ભાગોળે છે, યાદ કરે છે, એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસે તો પોતાના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે, પરંતુ સાથે સાથે ગુજરાતે પણ એક એવા નેતા ગુમાવ્યા છે કે જેણે ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવ્યો હતો. કોંગ્રેસ માટે આ સૌથી મોટી છે. થોડા સમય અગાઉ કોંગ્રેસના એક નેતાનું નિધન થયું હતું, ત્યારે પણ કોંગ્રેસની રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો હતો. કોંગ્રેસને મોટી ખોટ પડી હતી. ત્યારે માધવસિંહ સોલંકી કે જે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને કેબિનેટ મિનિસ્ટર કેન્દ્રમાં પણ રહી ચુક્યા છે, તેમનું જ્યારે નિધન થયું છે, તેવા સંજોગોમાં સૌથી મોટી ખોટ કોંગ્રેસને ઉભી થઈ છે. ગુજરાતની રાજકારણમાં તેમણે સૌથી મોટો બદલાવ લાવ્યો હતો. આ એક યાદગાર તેમની જે જીવનશૈલીની આ એક ભાગ છે, તે સૌ કોઈ યાદ રહેશે. તે પ્રકારની અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે. આભાર નિર્મલા, જાણકારી બદલ. તો ગુજરાતના રાજકારણમાં જેમણે બદલાવ લાવ્યો, જે યોજનાઓને તેઓએ એ સમય બાબલ મૂકી હતી, આજે 25-30 વર્ષ પછી પણ એ યોજનાઓ એટલી જ કારગર છે, તેવા માધવસિંહજી અત્યારે નથી રહ્યા.